ગુજરાતના અંતરિયાળ વિસ્તારોનો કે જ્યાં દાવો કરવામાં આવે છે કે અહીંયા વિકાસ કૂદકે ને ભૂસકે થઈ રહ્યો છે। છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તારોમાંથી તો વારંવાર વરવી તસવીરો સામે આવે છે। ક્યારેક વિકાસ જોડીમાં સામે આવે છે તો ક્યારેક વિકાસ અહીંયા આગળ પગપાળા જતો દેખાય છે, હેરાન પરેશાન થતા દેખાય છે લોકો। અને આવું જ કંઈક હવે બનાસકાંઠાથી પણ સામે આવ્યું છે। અને આ બનાસકાંઠાના ભાભર તાલુકાના દ્રશ્યો છે કે જ્યાં નાના નાના બાળકો સ્કૂલે જઈ રહ્યા છે। આ બાળકોને પોતાનું ભવિષ્ય બનાવવું છે, વાલીઓને પણ બાળકના ભવિષ્યની ચિંતા છે, પણ સ્કૂલે જવું કેવી રીતે, બુરેઠાથી દેવા જવા માટે આ બાળકોને જાણે કે ભવસાગર પાર કરવો પડતો હોય એવી હાલત અહીંયા આગળ એ બાળકોની છે। વરસાદના પાણી ભરેલા છે, કાદવ કિચડ એવા છે કે ટ્રેક્ટર સુદ્ધા એમાં ભરાઈ જાય તો એમાં નાના નાના બાળકો ચાલીને કેવી રીતે જઈ શકે? પણ તંત્ર છે કે એને કોઈ ફરક નથી પડતો, રૂવાણું તંત્રનું જાણે ફરકતું નથી। આ રસ્તો વર્ષોથી તકલીફ હોય। અમે ઇન્ડિયામાં છીએ કે પાકિસ્તાનમાં છીએ જ ખબર નહીં પડતી। અમે ટેક્સ ભરીએ, ગુજરાત સરકારનો અમારો ગવર્મેન્ટ માણસો છે કામમાં, ટેક્સ ભરીએ, ટેક્સ લે ગુજરાત સરકાર, અને અમને કોઈ જાતનું આ સમસ્યાનું કોઈ સોલ્યુશન આવતું નહીં। ધારાસભ્યોને લોકસભાના ઉમેદવારને કીધેલું છે, ધારાસભ્યોને કહેલું છે, લેખિત અરજીઓ આપેલી છે, રજિસ્ટર એડી કરેલી છે, પણ સત્તા પણ અમને ખબર નહીં પડતી। અમે પાકિસ્તાનમાં રહીએ કે પાકિસ્તાનમાં રહીએ છીએ કે ભારતમાં રહીએ ખબર નહીં પડતી અમને। અમારો રસ્તો બુરેઠાથી દેવનો છે। આ રસ્તામાં કાદવ કિચડ ચોમાસામાં બિલકુલ ચાલે એવું જ રહેતું નથી, અને આવવા જવા માટે તકલીફ છે। ખેડૂતોને ટ્રેક્ટર લઈને જવું હોય તો જતા નથી, જઈ શકાય એવું નથી, અને બાળકોને ભણવા જવાની ઘણી તકલીફ પડે છે। એટલે સત્વરે આ રસ્તો સારો થઈ જાય એવી અમે માંગ કરીએ છીએ। છેલ્લા ઘણા સમયથી રસ્તાની તકલીફ છે। અમારા વસવાટ કરતા ઘર અંદર 15-20 છે, એમને આવવા જવાની તકલીફ, કોઈ માદું પડે તો એમ્બ્યુલન્સ તો નથી આવતી, પણ લઈને ગામમાં કહી દે આપું। અમારા ટ્રેક્ટર ફસાઈ જાય ગારાની અંદર, એક ટ્રેક્ટરનું તો એન્જિન ફેલ થઈ ગયું છે। આવા છેલ્લા ઘણા સમયથી અમે વેઠી રહેલા છીએ, અને ઘણી રજાઓ કરેલ છે સરકારમાં। પડે છે, અમે અઠવાડિયામાં 1-2 દિવસ જઈ શકીએ। અમારો રસ્તો સારો નથી। શું તકલીફ થાય છે રસ્તામાં? અમને ગુડાઉથી પાણી ભરાઈને ટ્રેક્ટર પણ નથી અડી શકતા।